વિધાતાના હાથમાં 6 વસ્તુ છે એમ કહે છે. હાનિ લાભ જીવન મરણ જસ અપજસ વિધિ હાથ. 6 ચીજો ભગવાનના હાથમાં છે. પૂજ્ય બાપુ એમ કહે 6 ચીજો ભગવાનના હાથમાં છે, પણ બાકીની 6 ચીજો આપણા હાથમાં છે. બે ને કહેતો જાઉં ભેગો. હાનિ વિધાતાના હાથમાં છે, પણ જ્યારે જીવનમાં બહુ નુકસાન થયું હોય આપણા, ત્યારે હિંમત ન હારવી આપણા હાથમાં છે. આપણા જીવનમાં લાભ કેટલો થવો એ પરમાત્માના આધીન છે, વિધાતાને આધીન છે. પણ આપણી પરિસરમાં જેટલા લોકો હોય એનું હંમેશા શુભ કરવું, ક્યારે ખરાબ ન કરવું એ આપણા હાથમાં છે. જીવન આપવું કે લઈ લેવું એ વિધાતાના હાથમાં છે, પણ સારું જીવવું કે ખરાબ જીવવું એ તો આપણા હાથમાં છે. મરણ પ્રભુના હાથમાં છે, પણ એનું સ્મરણ તો આપણા હાથમાં છે. માળા તો આપણા હાથમાં.